આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલવા જઈ રહ્યા છે જેમાં શ્રદ્ધા પણ છે અને સત્તા પણ છે. વડનગરના દરવાજાથી લઈને સૌરાષ્ટ્રના રાજમહેલ સુધી અને સુરતના ઓટલાથી લઈને અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી નાગરોની આ સફર તમને ચોંકાવી દેશે. તો ચાલો મારી સાથે આ ઐતિહાસિક યાત્રા પર. પૌરાણિક યુગમાં સ્કંદ પુરાણમાં નાગરખંડમાં તેમના ઉદ્ભવ વિશે 3 અદ્ભુત કથાઓ જાણવા મળી છે. તેમાંની પહેલી છે તેમના સર્જનની કથા. તો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નિશ્ચિત થયા ત્યારે એક ધર્મ સંકટ આવી ગયું. પૃથ્વી પરના તમામ બ્રાહ્મણો ત્યારે બ્રહ્માજીના યજ્ઞમાં વ્યસ્ત હતા. તો મહાદેવજીના લગ્ન કોણ કરાવે? ત્યારે ભગવાન શિવે પોતાના સંકલ્પથી એક નવા બ્રાહ્મણ સમુદાયનું સર્જન કર્યું. લગ્ન બાદ જ્યારે ભગવાને તેમને દક્ષિણા માંગવાનું કહ્યું ત્યારે દક્ષિણામાં તેમણે સોના મોહરોની જગ્યાએ ભગવાન શિવની ભક્તિ માંગી. આથી ભગવાને ખુશ થઈને પ્રસન્ન થઈને તેમને એક નવું નગર રહેવા આપ્યું, જેનું નામ હતું ચમત્કારપુર, જેને આજે આપણે વડનગર તરીકે ઓળખીએ છીએ. આ નાગર નામ કેવી રીતે પડ્યું તેની પાછળ પણ ખૂબ રોચક કથા છે. બ્રાહ્મણ ક્રત અને રાજકુમાર રુદ્રમાલની. તો એક લોકવાયકા મુજબ વડનગરમાં રહેતા બ્રાહ્મણ ક્રતથી નાગલોકના રાજકુમાર રુદ્રમાલનું મૃત્યુ થઈ ગયું. એ કારણે ગુસ્સે ભરાઈને નાગલોકના રાજાએ વડનગર પર ઘણા બધા ઝેરી સર્પો છોડી મૂક્યા. આ સર્પોથી બચવા માટે બ્રાહ્મણોએ ફરી ભગવાન શિવજીનું સ્મરણ કર્યું અને શિવજીએ આ બ્રાહ્મણોને નાગર મંત્ર આપ્યો. એવું કહેવાય છે કે આ મંત્રની અસરથી આ ઝેરી સર્પોનું ઝેર બેઅસર થઈ ગયું. સંસ્કૃતમાં ગર એટલે ઝેર અને ના એટલે નહીં, અને ત્યારથી તેઓ કહેવાયા નાગર એટલે જેના પર ઝેરની અસર થતી નથી અથવા તો જેમનામાં ઝેર નથી. ત્રીજી વાત જે છે તે આ સમાજના ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. થયું એવું હતું કે રાજા ચમત્કારને રક્તપિત્તનો રોગ લાગુ પડ્યો હતો કોઈક શ્રાપને કારણે. ઘણા ઉપચારો કર્યા પણ એમનો રોગ મળતો ન હતો. ત્યારે વડનગરના જંગલોમાં કેટલાક બ્રાહ્મણો તપ કરતા હતા. તેમણે પોતાની મંત્રબળ અને ઉપચારો અને ઔષધિથી એ રાજાનો એ રક્તપિત્તનો રોગ સારો કર્યો. ત્યારે રાજાએ ખુશ થઈને આખું રાજ્ય આ બ્રાહ્મણોને આપવાની વાત કરી. ત્યારે 4 ત્યાગી વૃત્તિવાળા બ્રાહ્મણોએ એ રાજ્ય લેવાની ના પાડી અને હિમાલય તરફ તપ કરવા ગયા. બાકીના જે 68 બ્રાહ્મણો હતા તેમણે નગરમાં રહેવાનું વિધિવત રીતે ચાલુ કર્યું. આજે પણ નાગરોની જ્ઞાતિમાં જે ગોત્ર જોવા મળે છે, કશ્યપ, શાંડિલ્ય, ભારદ્વાજ, તે આ 68 મૂળ ઋષિ પરિવારોમાંથી આવે છે એવું માનવામાં આવે છે. પરંતુ આ તો થઈ પુરાણોની વાતો. હવે દંતકથાઓમાંથી બહાર આવીને ખરેખર એમનો ઇતિહાસ શું છે તે જોઈએ.